સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે શૂન્યો આપેલા હોય તો એના બહુપદી શોધવાના એક્ઝામ્પલ જોઈશું। મિત્રો, બહુપદીની અંદર આ ખાસ પૂછાતો એક્ઝામ્પલ છે આલ્ફા અને બીટા શૂન્યવાળું દ્વિઘાત બહુપદી px બરાબર x વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા છે। આ તમારે યાદ રાખવાનું છે। અહીંયા એક એક્ઝામ્પલ આપણે ગણીએ। દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 2 અને શૂન્યનો ગુણાકાર 1/3 હોય તો બહુપદી શોધો। મિત્રો, અહીંયા શૂન્યનો સરવાળો આપેલો છે માટે આપણે લખીશું શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર વર્ગમૂળ 2। આલ્ફા અને બીટા આપણા શૂન્ય છે અને આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર 1/3 આપેલો છે। તો મિત્રો, આ પ્રમાણેની માહિતી હોય તો આપણે બહુપદી px કઈ થશે તે આપણે શોધવું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આ સૂત્ર આલ્ફા અને બીટા શૂન્યવાળું દ્વિઘાત બહુપદી px બરાબર x વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા। તો અહીંયા આપણે સૂત્ર પણ લખીએ કે આલ્ફા અને બીટા બીજવાળું શૂન્યવાળું દ્વિઘાત બહુપદી દરેક દાખલામાં આ પ્રમાણે આપણે સૂત્ર ખાસ લખવું જોઈએ। px બરાબર x વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા આ આપણી પાસે છે। આલ્ફા અને બીટા શૂન્ય હોય ત્યારે આ સૂત્ર છે, પણ મિત્રો અહીંયા આપણને આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો સીધો જ આપેલો છે અને આલ્ફા બીટા શૂન્ય હોય ત્યારે આલ્ફા બીટા ગુણાકારમાં શૂન્યનો ગુણાકાર પણ આપણને આપેલો છે 1/3। સીધી જ તેમાં કિંમતો મૂકીને આપણને જવાબ મળશે px બરાબર x નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટાની કિંમત આપી છે વર્ગમૂળ 2 આપણે લખીશું વત્તા આલ્ફા બીટાની કિંમત 1/3 આપી છે એને આપણે લખીશું। મિત્રો, ખૂબ કાળજીપૂર્વક સાદુરૂપ આપવાથી આ માર્ક્સ તમને મળી જશે આરામથી। ઓછા વર્ગમૂળ 2x વત્તા 1/3 આ આપણી બહુપદી છે। મિત્રો, આ આપણો જવાબ છે, પણ થોડુંક સાદુરૂપ આપી દઈએ હજી પણ। px બરાબર અહીંયા છેદમાં 3 છે એ કોમન લઈ લઈએ તો શું થશે, જરા સ્ટેપને સમજજો। x નો વર્ગ લાવવો છે એટલે હું x નો વર્ગ તો અહીંયા લખી જ દઈશ અને અહીંયા 3 પણ હું લખીશ તો 3 3 જશે તો x નો વર્ગ આપણને મળી જશે। ઓછા અહીંયા 3 બાર લીધેલા છે છેદની અંદર તો અહીંયા આપણે શું લખીશું 3 એટલે 3 3 ગયા અને √2x આપણી પાસે છે વત્તા 1 છે અને 3 છેદમાં આવી ગયા છે તો આ એનો જવાબ થશે। તો મિત્રો, આપણી બહુપદી શું થશે તો px બરાબર આપણે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા લઈએ તો આ બહુપદી આપણને મળી શકશે। અહીંયા જે k છે એ તમારે યાદ રાખવું જોઈએ કે k શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે। આવા કોઈ પણ k ના સાથે આપણે એનો જવાબ લખી શકીએ। તો મિત્રો, અહીંયા આપણે આ એક એક્ઝામ્પલ જોયો। ચાલો આપણે બીજા એક એક્ઝામ્પલને સમજવાની કોશિશ કરીએ। અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા લઈ લઈએ અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા લઈ લઈએ તો અહીંયા સંખ્યામાં આપ્યું છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે આ શબ્દ બહુ અગત્યનો છે વર્ગમૂળ 5 શૂન્ય અને વર્ગમૂળ 5। તો શૂન્યનો સરવાળો પહેલા આવે છે એટલે આ કિંમત આલ્ફા વત્તા બીટાની થશે અને પછી વર્ગમૂળ 5 આવે છે એટલે એ શૂન્યનો ગુણાકાર વર્ગમૂળ 5 થશે। તો સંખ્યા વાંચવામાં મિત્રો ભૂલ ના થાય એ કાળજી રાખવાની છે। અહીંયા માગેલ બહુપદી આપણને કઈ થશે તો માગેલ બહુપદી px બરાબર x વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા આ આપણો બહુપદી છે। x નો વર્ગ
ઓછા આલ્ફા વત્તા બીટાની કિંમત શું આપી છે 0 અને ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા બીટાની કિંમત અહીંયા આપી છે વર્ગમૂળ 5. હવે સાદું રૂપ આપીએ તો એક્સનો વર્ગ ઓછા 0 ગુણ્યા એક્સ 0 થશે વત્તા વર્ગમૂળ 5 બરાબર એક્સનો વર્ગ વત્તા વર્ગમૂળ 5 એ આપણી માગેલી બહુપદી થશે. તો આ મિત્રો આપણો જવાબ છે. પરંતુ અહીંયા જે પીએક્સ આપણે લખવી છે એ પીએક્સ જે છે એ કોઈ પણ કે માટે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે આ બહુપદી આપણને મળી શકે જ્યાં કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. તો આ રીતના સરળ એક્ઝામ્પલ મિત્રો તમને આવડવા જોઈએ. હજી આપણે એક ઓર એક્ઝામ્પલ જોઈએ, ખાસ અગત્યનો છે. એક્ઝામ્પલ આપે છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો 1 છે, એટલે કે આલ્ફા વત્તા બીટા આપણને આપ્યા છે 1 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા આપણને આપેલા છે 1. બહુપદી મેળવી છે દ્વિઘાત, તો માગેલ બહુપદી જે છે એ આપણને મળશે આપણે જાણીએ છીએ એ પ્રમાણે px બરાબર એક્સનો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા બીટા. આ આપણી બહુપદી છે આલ્ફા અને બીટા શૂન્ય હોય ત્યારે. તો એક્સનો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટાની જગ્યાએ છે 1 ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા બીટાની જગ્યાએ આપણને આપ્યા છે શૂન્યનો ગુણાકાર 1 બરાબર એક્સનો વર્ગ ઓછા 1x વત્તા 1 એ આપણી માગેલી બહુપદી થશે. પણ મિત્રો આપણને અહીંયા આ બહુપદી જે છે એ કોઈ પણ કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે મળી શકે છે. તો આપણો સાચો જવાબ આ પ્રમાણે થશે, જ્યાં કે છે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. તો આ પ્રમાણેના એક્ઝામ્પલ મિત્રો પૂછાય તો તમને આવડવા જોઈએ. અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આપેલો છે આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા 1/4 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા આપ્યો છે 1/4. દ્વિઘાત બહુપદી મેળવવી છે તો દ્વિઘાત બહુપદી આપણે જાણીએ છીએ પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા એક્સ ઇન્ટુ આલ્ફા પ્લસ આલ્ફા બીટા. આ તમારે ખાસ યાદ રાખવું જોઈએ. જો તમે આ ભૂલી જશો તો તમને આ દાખલો આવડશે નહીં. એક્સનો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટાની કિંમત ઓછા 1/4 છે. બહુ કાળજીપૂર્વક કિંમત મૂકીશું અને આલ્ફા બીટાની કિંમત આ રીતે આપણે કૌંસની આદત રાખીશું તો ભૂલ પડશે નહીં. આલ્ફા બીટાની કિંમત 1/4 છે. ચાલો આપણે થોડુંક સાદુરૂપ આપી દઈએ તો આનું સાદુરૂપ થશે એક્સનો વર્ગ સમાન ચિહ્નોનો ગુણાકાર વત્તા 1/4 એક્સ વત્તા 1/4. તો આ આપણી બહુપદી આવી ગઈ છે. હજી થોડુંક વ્યવસ્થિત સાદુરૂપ આપીએ તો વધારે સારું. તો આપણે એનું સાદુરૂપ આપી દઈએ. છેદમાં 4 છે બંને જગ્યાએ, તો અહીંયાથી આપણે છેદમાં 4 કોમન લઈશું. એક્સનો વર્ગ જોઈએ છે પણ છેદમાં 4 આવેલા હોવાથી અહીંયા 4 આપણે ખાસ લખવા પડશે. 4 4 જશે તો આપણને એક્સનો વર્ગ મળી જશે. તો 4x વર્ગ વત્તા એક્સ છેદના 4 તો અહીંયા આવી જ ગયા છે વત્તા 1 છેદના 4 પણ અહીંયા આવી ગયા છે. તો આ આપણો જવાબ થશે. પણ કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા કે માટે આપણે આ કામ કરી શકીએ છીએ જે સાચું છે. તો આ આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા ખૂબ સરળ હોય છે પરંતુ દરેક પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણવા જોઈએ. અહીંયા શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા આપેલા છે 4 અને શૂન્યનો ગુણાકાર આપેલો છે આલ્ફા બીટા 1. દ્વિઘાત બહુપદી શોધવી છે. અનુક્રમે વાપર્યું છે શબ્દ તો શૂન્યનો સરવાળો પહેલા અને શૂન્યનો ગુણાકાર પછી છે તો શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર 1 લઈશું. અહીંયા આપણી પાસે માગેલ બહુપદી આલ્ફા અને બીટા જો શૂન્ય હોય તો એક્સ વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા બીટા આ આપણું સૂત્ર છે.
અહીંયા એક્સનો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટાની જગ્યાએ 4 આપેલા છે, એક્સ તો છે જ, વત્તા આલ્ફા બીટાની જગ્યાએ આપણે લખીશું 1 બરાબર એક્સનો વર્ગ ઓછા 4x વત્તા 1 એ આપણું માગેલ દ્વિઘાત બહુપદી છે. તો આ પ્રમાણે એનો જવાબ આપણે લખી શકીએ. px બરાબર અહીંયા k આપણે લખીએ તો x વર્ગ ઓછા 4x વત્તા 1 એ કોઈ પણ કે એવો હોવો જોઈએ શૂન્યતર વાસ્તવિક સંખ્યા. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા તમામ એક્ઝામ્પલ ગણીને પ્રેક્ટિસ કરો. શરૂઆતથી અંત સુધી જુઓ. થેન્ક યુ વેરી મચ.